हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभीનું આપણે આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોની અંદર આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જે 19 એપ્રિલ 2026 ના રોજ જે ક્લાર્કની જે મેન્સ પરીક્ષા યોજાણી હતી તેનું એ સંપૂર્ણ પેપર સોલ્યુશન એ જોવાનો પ્રયત્ન કરીશું। જે તમને આવનારી જે ગુજરાત યુનિવર્સિટીની જે મેન્સ પરીક્ષા છે તો તેની અંદર એ ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ વિડિયો રહ્યો તો તેને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। અને જો તમે હજી સુધી આ વિડિયોને શેર ન કર્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો, જેથી જે પણ વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની જે મેન્સની પરીક્ષા આપવાના છે તેમને આ પેપર સોલ્યુશન ઉપયોગી બની શકે। અને જો તમે હજી સુધી આ વિડિયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો। અને જો હજી સુધી સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો આ જે વિડિયો રહ્યો તો તેની નીચે સબસ્ક્રાઇબનું બટન હશે તો તેને દબાઈને આપણી જે ચેનલ હોય તો તેને સબસ્ક્રાઇબ કરી શકો છો। તેની અંદર પહેલો પ્રશ્ન કે માઇક્રોસોફ્ટ વર્ડમાં છેલ્લી ક્રિયાને પૂર્વવત કરવાનો શોર્ટકટ કયું એ શું છે? તો જે પહેલો પ્રશ્ન રહ્યો તો તેની અંદર તમને જે અનડુ રહ્યું તો તેની શોર્ટકટ કી એ પૂછવામાં આવ્યું છે। માટે જે ઓપ્શન ડી રહ્યો કંટ્રોલ ઝેડ તે તેનો જવાબ બનશે। એટલે કે જે પહેલો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન ડી રહ્યો તે તેનો સાચો જવાબ છે। ત્યારબાદ બીજો પ્રશ્ન કે ઈમેલ સિસ્ટમમાં કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન સંગ્રહિત કરવા માટેની યોગ્ય જગ્યા એ કઈ છે જેથી ઝડપી રિલેટિવ થઈ શકે? તો જે બીજો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન સી એડ્રેસ બુક રહ્યું તો તે તેનો જવાબ બને છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે અંબુભાઈ પુરાણી પુરસ્કાર નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો જે અંબુભાઈ પુરાણી પુરસ્કાર રમતગમત ક્ષેત્ર રહ્યું તો તે સાથે સંકળાયેલો છે। માટે જે ઓપ્શન બી રહ્યું રમતગમત તે તેનો જવાબ બને છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન કે WW એટલે શું? તો જે WW તો તેનો અર્થ વર્લ્ડ વાઇડ વેબ થાય છે। માટે જે ઓપ્શન એ રહ્યું વર્લ્ડ વાઇડ વેબ તે તેનો જવાબ બને છે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે ગુજરાત રાજ્ય ખરીદ નીતિ 2024 મુજબ જો સપ્લાયર પાસે 49% લોકલ કન્ટેન્ટ હોય તો તે કયા વર્ગમાં રહ્યું ગણાશે? તો જે પાંચમો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન ડી જે ક્લાસ 2 સપ્લાયર તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે GCSR મુજબ એક્સક્લેમેટરી લીવ એટલે જે EOL કઈ પરિસ્થિતિમાં રહ્યું આપવામાં આવે છે? તો જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન બી કે રજા બેલેન્સ ખતમ થયા પછી જે EOL આપવામાં આવે છે। માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો જવાબ બને છે। ત્યારબાદ સાતમો પ્રશ્ન કે પાવર પોઈન્ટમાં હેલ્પ મેળવવા માટે કઈ ફંક્શન કી રહે તો તેનો ઉપયોગ કરવામાં આવશે? તો જે પાવર પોઈન્ટ રહ્યો તો તેની અંદર હેલ્પ મેળવવા માટે F1 રહી તો તે ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવશે। માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો જવાબ બને છે। ત્યારબાદ આઠમો પ્રશ્ન કે URL તો એટલે શું? તો તમને અહીં જે URL તો તેનું ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું છે। માટે જે આઠમો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન એ કે યુનિફોર્મ રિસોર્સ લોકેટર તે તેનો જવાબ બને છે। માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો સાચો જવાબ છે। ત્યારબાદ નવમો પ્રશ્ન કે કયા ભારતીય રાજ્યના બાથુમકા ફેસ્ટિવલ સૌથી મોટા ફૂલોની ગોઠવણી અને સૌથી વધુ સુમેળભર્યા સ્ત્રી નૃત્ય કાર્યક્રમ માટે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યા છે? તો જે નવમો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન એ કે જે તેલંગાણા રહ્યું તે તેનો જવાબ બને છે। ત્યારબાદ દસમો પ્રશ્ન કે ખાલી જગ્યા એક એવું કમ્પ્યુટર નેટવર્ક છે જે થોડાક કિલોમીટર આવરી લેતા નાના અને મર્યાદિત ભૌગોલિક ક્ષેત્રમાં પથરાયેલું હોય છે? તો જે દસમો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન ડી કે જે LAN એટલે જેનું ફૂલ ફોર્મ લોકલ એરિયા નેટવર્ક થાય છે। માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો જવાબ બને છે। ત્યારબાદ 11મો પ્રશ્ન કે MS એક્સેલમાં કામ કરતી વખતે કોઈ સેલમાં સંગ્રહિત કરેલ વિગતને એડિટ કરવા માટે કઈ કી રહે તો તેનો ઉપયોગ કરવામાં આવે છે? તો જે એક્સેલ હોય તો તેની અંદર કોઈ પણ સેલ હોય તો તેની અંદર તમારે માહિતી રહે તો તેને એડિટ કરવી હોય તો તે માટે જે F2 જે ફંક્શન કી રહે તો તેનો ઉપયોગ કરવામાં આવે છે। માટે જે ઓપ્શન બી રહ્યો F2 તે તેનો જવાબ બને છે। ત્યારબાદ 12મો પ્રશ્ન કે ભારતની પ્રથમ PPP મોડેલ મેડિકલ કોલેજ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો ભારતની પ્રથમ જે PPL જે પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોગ્રામ હેઠળ જે મોડેલ મેડિકલ કોલેજ ગુજરાતની અંદર શરૂ કરવામાં આવી છે। માટે જે ઓપ્શન બી રહ્યો ગુજરાત તે તેનો જવાબ બને છે। અને ગુજરાતનું જે ભુજ શહેર તો તેની અંદર અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ તે નામથી આ જે PPP મોડેલ મેડિકલ કોલેજ તો તેની શરૂઆત કરવામાં આવી છે।
ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે ઊંચા જોખમવાળા વિસ્તારોમાં એ સલામત અને માનવ વિહોણી કેનાલ સફાઈ માટે એઆઈ આધારિત જી સ્પ્રાઇટ રોબોટ કઈ મ્યુનિસિપલ કોર્પોરેશન રહે તો તેના દ્વારા એ તૈનાત કરવામાં આવ્યું છે. તો તેની અંદર જે ઓપ્શન સી રહ્યો તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશન તે તેનો એ જવાબ બને છે. માટે જે 13મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે ભારતની પ્રથમ વ્યાપક કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ યોજના જેને ટૂંકમાં CCTS ની એ દેખરેખ અને અમલીકરણ માટે એ કઈ સંસ્થા રહી એ જવાબદાર છે. તો જે 14મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ જે ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે ઇન્ટરનેટ સાથે જોડાયેલા પ્રત્યેક કમ્પ્યુટરને એ અન્ય રીતે ઓળખવા માટે એ શું વપરાય છે તો તેની અંદર જે દરેક કમ્પ્યુટર હોય તો તેને એક પોતાનું સરનામું હોય છે જેને IP એડ્રેસ તે તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન સી રહ્યો IP એડ્રેસ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે MS એક્સેલ સ્પ્રેડશીટમાં એ પંક્તિઓ એટલે કે જે રો તો તેને એ ખાલી જગ્યાથી એ દર્શાવવામાં આવે છે. તો જે MS એક્સેલ તો તેની અંદર જે રો હોય તો તેને એ 1 2 3 તો તે તરીકે એ દર્શાવવામાં આવે છે. માટે જે ઓપ્શન બી રહ્યો 1 2 3 તે તેનો એ જવાબ બને છે. અને જે કોલમ હોય તો તેને એ ABCD તો તે તરીકે એ દર્શાવવામાં આવે છે. અને આ રીતે એ જે સેલ હોય તો તેને એ સૌથી પહેલા તો એ કોલમ અને ત્યારબાદ એ રો તરીકે એ દર્શાવતા હોય છે. માટે તમને અહીં એ રો પૂછવામાં આવ્યું છે. માટે જે 1 2 3 તે તેનો એ જવાબ બને છે. એટલે કે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે નીચેના વિકલ્પોમાંથી એ .docx ફાઇલ એક્સટેન્શન એ કોને એ લાગુ પડે છે તો જે .doc રહ્યું તો તે એ વર્ડ ડોક્યુમેન્ટ રહ્યું તો તેને એ લાગુ પડતું હોય છે. માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે એક કર્મચારી એ ટ્રાન્સફર પછી એ જોઈનિંગ માટે એ 20 દિવસ લે છે જ્યારે મંજૂર જોઈનિંગ ટાઈમ એ 15 દિવસ છે તો બાકી 5 દિવસ એ કઈ રીતે એ ગણાય છે તો જે 18મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે જે અનઓથોરાઇઝ્ડ એબ્સન્ટ રહ્યું તે તરીકે એ ગણવામાં આવશે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટમાં એ સ્લાઇડ શો શરૂ કરવા માટે એ નીચેનામાંથી કઈ ફંક્શન કી રહે તો તેનો ઉપયોગ કરવામાં આવશે. તો જે સ્લાઇડ શો શરૂ કરવા માટે F5 રહે તો તેનો એ ઉપયોગ કરવામાં આવશે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે મેલ મર્જમાં એ ડેટા સોર્સ એ શું છે તો જે મેલ મર્જ તો તેની અંદર એ ડાટા સોર્સ એ સરનામા અને માહિતી ધરાવતી યાદી છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે નીચેના વિકલ્પોમાંથી એ .xls ફાઇલ એક્સટેન્શન એ કોને લાગુ પડે છે તો જે .xls એક્સટેન્શન ફાઇલનું તો તે એ જે સ્પ્રેડશીટ જે પ્રોગ્રામ હોય તો તેને એ લાગુ પડે છે. માટે જે ઓપ્શન બી રહ્યો સ્પ્રેડશીટ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે નોટપેડમાં એ તૈયાર થયેલી જે ફાઇલ હોય તો તેનું એ ડિફોલ્ટ એક્સટેન્શન એ શું હોય છે તો જે નોટપેડમાં એ કોઈ પણ ફાઇલ તૈયાર કરો તો તેનું એ ડિફોલ્ટ એક્સટેન્શન એ .txt હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે INS વાઘશીરુ એ કયા પ્રકારની એ સબમરીન છે તો જે INS વાઘશીરુ એ ડીઝલ અને ઇલેક્ટ્રિક પ્રકારની એ સબમરીન છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે ઓર્સેનિક મિસાઇલ એ કયા પ્રકારની મિસાઇલ તરીકે એ ઓળખાય છે તો જે ઓર્સેનિક મિસાઇલ એ બેલેસ્ટિક પ્રકારની એ મિસાઇલ છે. માટે જે ઓપ્શન બી રહ્યો બેલેસ્ટિક તે તેનો એ જવાબ બને છે. અને જે આ ઓર્સેનિક મિસાઇલ એ રશિયા દેશ તો તેના દ્વારા એ બનાવવામાં આવે છે. ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે વિદ્યાર્થીઓમાં એ વ્યૂહાત્મક વિચારસરણીને એ પ્રોત્સાહન આપવા માટે એ કયા ભારતીય રાજ્યએ એ શાળા અને કોલેજોના અભ્યાસક્રમમાં એ ચેસની જે રમત તો તેનો એ સમાવેશ કર્યો છે તો જે 25મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન ડી ગોવા તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે રજિસ્ટ્રી શાખ કચેરી એ મુખ્યત્વે કયું કાર્ય એ કરે છે તો જે રજિસ્ટ્રી શાખ કચેરી તો તેનું એ મુખ્યત્વે કાર્ય એ ટપાલનું સ્વીકરણ અને વિતરણ છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 27મો પ્રશ્ન
કે સમગ્ર વિશ્વને આવરી લેતું અને અનેક પ્રકારના કમ્પ્યુટરોને જોડતું વિશાળ કમ્પ્યુટર નેટવર્ક એ કયા નામે ઓળખાય છે? તો તેને એ ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન એ ઇન્ટરનેટ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 28મો પ્રશ્ન કે નીચે આપેલા સોફ્ટવેર પૈકી કયું સોફ્ટવેર એપ્લિકેશન એ સોફ્ટવેર છે? તો જે 28મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે કમ્પ્યુટર વિડીયો ગેમ સોફ્ટવેર એ એક પ્રકારનું એપ્લિકેશન સોફ્ટવેર છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે સરકારી અને સંરક્ષણ કર્મચારીઓ માટે એક ગૃહ લોનની સુવિધા માટે એ નેશનલ હાઉસિંગ બેંક દ્વારા એ શરૂ કરાયેલ જે પોર્ટલ તો તેનું નામ એ શું છે? તો તેનું નામ એ હોમ સેતુ એ રાખવામાં આવ્યું છે. માટે જે 29મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી હોમ સેતુ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 30મો પ્રશ્ન કે MS એક્સેલ તો તેની અંદર એ ફોર્મ્યુલા એ ખાલી જગ્યાથી એ શરૂ થતું હોય છે. તો જે MS એક્સેલ હોય તો તેની અંદર એ કોઈ પણ ફોર્મ્યુલા જે બરાબરની નિશાની તો તેનાથી એ શરૂ થતી હોય છે. માટે જે ઓપ્શન એ બરાબર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 31મો પ્રશ્ન કે સેવરોજેનિક ગ્રીન બોન્ડ્સ અંગે એ કયું વિધાન એ સાચું છે? તો તેની અંદર એ પહેલું વિધાન કે ગવર્મેન્ટ એ બહાર પાડે છે. બીજું કે એન્વાયરમેન્ટલ પ્રોજેક્ટ માટે એ ફંડિંગ આપે છે. ત્રીજું કે પ્રાઇવેટ બોન્ડ એ છે. તો જે 31મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન એ કે માત્ર પહેલું અને બીજું વિધાન તે જ એ સાચા છે. કે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે નીચેના વિકલ્પોમાંથી એ શોર્ટકટ કીઝનો એ કયો ક્રમ એ MS વર્ડમાં કોપી પેસ્ટ અને કટ કમાન્ડ માટેનો એ યોગ્ય ક્રમ એ દર્શાવે છે. તો તમારે સૌથી પહેલા જો જે કોપીને એ કંટ્રોલ C, પેસ્ટની એ કંટ્રોલ V અને કટ તો કંટ્રોલ X તે તેની એ શોર્ટકટ કી છે. કે જે 32મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 33મો પ્રશ્ન કે માઇક્રોસોફ્ટ વર્ડમાં એ માઉસ વડે ડબલ ક્લિક એટલે કે બે વખત ક્લિક કરવાથી એ શું એ પસંદ થાય છે? તો જો માઇક્રોસોફ્ટ વર્ડ હોય તો તેની અંદર એ માઉસ વડે એ તમે ડબલ ક્લિક કરો તો ત્યાંથી એ શબ્દ એ સિલેક્ટ થાય છે. માટે જે ઓપ્શન એ શબ્દ તે એ પસંદ થશે એટલે કે જે ઓપ્શન એ શબ્દ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે ગ્રાહક લાઈવ વાતચીત દરમિયાન એ ઇન કોલ UPI ચુકવણીઓને એ સક્ષમ બનાવતું એન્જિનિક AI પ્લેટફોર્મ શરૂ કરવા માટે એ કઈ ચુકવણી કંપનીએ એ ઘાની AI સાથે એ ભાગીદારી કરી છે? તો તેની અંદર જે ઓપ્શન સી રોજર પે તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 35મો પ્રશ્ન કે પ્રથમ પૂર્ણ લંબાઈની ગુજરાતી ફિલ્મનું નામ એ તમારે જણાવવાનું છે. તો જે પ્રથમ પૂર્ણ લંબાઈની ગુજરાતી ફિલ્મ તો તેનું નામ એ નરસિંહ મહેતા છે. એટલે કે જે ઓપ્શન બી નરસિંહ મહેતા તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે એવી નેટવર્ક સિક્યુરિટી સિસ્ટમ જે પૂર્વ નિર્ધારિત સુરક્ષા નિયમો મુજબ એ ઇનકમિંગ અને આઉટગોઈંગ નેટવર્ક ટ્રાફિકનું એ નિરીક્ષણ અને નિયંત્રણ કરે છે તેને એ ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો તેની અંદર જે ઓપ્શન એ ફાયરવોલ તે તેનો એ જવાબ બને છે. અને જે આ ફાયરવોલ એ કમ્પ્યુટરની એ સુરક્ષા માટે એ વપરાય છે. ત્યારબાદ એ 37મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો વિકલ્પ એક જાણીતું એક વેબ બ્રાઉઝર છે? તો જાણીતું જે વેબ બ્રાઉઝર એ ક્રોમ છે. એટલે કે જે ઓપ્શન સી ક્રોમ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે MS વર્ડમાં આખા ડોક્યુમેન્ટનું લખાણ પસંદ કરવા માટે એ કીબોર્ડ શોર્ટકટ એ કયું વપરાય છે? તો જે MS વર્ડ તો તેની અંદર એ આખું ડોક્યુમેન્ટ તો તેને એ તમારે સિલેક્ટ કરવું હોય તો તેની માટે એ કંટ્રોલ A તો તે એ શોર્ટકટ કી વપરાય છે. એટલે કે જે ઓપ્શન બી કંટ્રોલ A તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે સી કે C++ જેવી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં એ કશું જ રિટર્ન ન કરતું હોય એવા ફંક્શન કે મેથડની રિટર્ન ટાઈપને શું કહેવામાં આવે છે? તો તેને એ વોઇડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે ઓપ્શન ડી વોઇડ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે કઈ નેટવર્ક ટોપોલોજીમાં એ જો સેન્ટ્રલ નોડ નિષ્ફળ જાય તો આખું નેટવર્ક એ કામ કરતું એ બંધ થઈ જાય છે? તો તેને એ સ્ટાર ટોપોલોજી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે ઓપ્શન સી સ્ટાર ટોપોલોજી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 41મો પ્રશ્ન
કે MS વર્ડમાં કામ કરતી વખતે એ કોઈ શબ્દ, વાક્ય, ફકરો કે પસંદ કરેલા લખાણની નીચે એ લીટી કરવા માટે એ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે. તો જે MS વર્ડ હોય તો તેની અંદર એ કોઈ શબ્દ, વાક્ય અથવા તો ફકરા અથવા તો પસંદ કરેલું જે લખાયેલું તો તેની નીચે એ જો તમારે લીટી કરવી હોય તો તેની માટે એ કંટ્રોલ યુ જે શોર્ટકટ કી રહે તો તેનો એ ઉપયોગ કરવામાં આવશે. એટલે કે જે ઓપ્શન એ રહ્યો કંટ્રોલ યુ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 42મો પ્રશ્ન કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં એક કન્સ્ટ્રક્શનની રિટર્ન ટાઈપ રહ્યું એ શું હોય છે? તો જે 42મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે આમાંથી એક પણ નહીં રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 43મો પ્રશ્ન કે MS એક્સેલમાં કામ કરતી વખતે એ ડેટાને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે એટલે કે શોર્ટ કરવા માટે એ આપણે પહેલા ડેટાની રેન્જને એ સિલેક્ટ કરીએ છીએ, પછી ખાલી જગ્યા ટેબ પર જઈને એ છીએ અને ત્યારબાદ એ શોર્ટ બટન પર એ ક્લિક કરીએ છીએ. તો જે આ 43મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી ડાટા રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે ખાલી જગ્યા એ વિન્ડોઝનું એક ખાસ ફોલ્ડર છે જે ડિલીટ કરેલી એટલે કે જે કાઢી નાખેલી ફાઇલો અને ફોલ્ડર્સને એ કામચલાઉ અસ્થાયી રૂપે એ સંગ્રહિત કરે છે અને યુઝરને આકસ્મિક રીતે એ કાઢી નાખેલી ફાઇલ્સ અથવા ફોલ્ડરને એ પુનઃપ્રાપ્ય કરવાની એ સુવિધા આપે છે. તો તેને એ રિસાયકલ બિન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે ઓપ્શન એ રહ્યું રિસાયકલ બિન તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 45મો પ્રશ્ન કે પંજાબના જોડાણ પહેલા એ નીચેનામાંથી કઈ લડાઈ એ લડવામાં આવી હતી? તો તેની અંદર એ પહેલી રામનગરનું યુદ્ધ, ચિલિયાવાલાનું યુદ્ધ, ત્રીજું ગુજરાતનું યુદ્ધ. તો આ જે ત્રણેય યુદ્ધ હતા એ થયા હતા. માટે જે ઓપ્શન ડી રહ્યો 1, 2, 3 તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 46મો પ્રશ્ન કે 5 નોટ્સ વાળા મેશ નેટવર્કમાં એ કેટલી લિંક્સ રહે તો તેની એ જરૂર પડે છે? તો જે 46મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી 10 રહ્યું તો તેનો એ જવાબ બને છે. અને જે આ લિંક્સ છે તો તેની એ સંખ્યા શોધવા માટેનું એ સૂત્ર છે જે છે એ n-1/2 આ સૂત્ર મૂકવાથી એ તમને કેટલી લિંક્સ રહે તેની એ જરૂર પડે તો તે તમે જાણી શકો છો. ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે યુનિવર્સિટીમાં એ એકેડેમિક કાઉન્સિલ રહે તો તેનું મુખ્ય કાર્ય એ શું છે? તો જે યુનિવર્સિટી હોય તો તેની અંદર જે એકેડેમિક કાઉન્સિલ બનાવવામાં આવે છે તો તેનું એ મુખ્ય કાર્ય રહ્યું એ શૈક્ષણિક નીતિ બનાવવાનું છે. માટે જે ઓપ્શન બી રહ્યું શૈક્ષણિક નીતિ બનાવવી તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 48મો પ્રશ્ન કે વિન્ડોઝને એ બંધ કરીને એ બહાર નીકળવા માટે એ કઈ શોર્ટકટ કી રહી તો તેનો એ ઉપયોગ કરવામાં આવે છે? તો તેની માટે એ અલ્ટર F4 રહી તો તેનો એ ઉપયોગ કરવામાં આવશે. એટલે કે જે ઓપ્શન સી રહ્યો અલ્ટર F4 તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે વાંગચુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ એ કયા દેશમાં એ શરૂ કરવામાં આવ્યો છે? તો જે આ વાંગચુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ એ ભૂતાનમાં એ શરૂ કરવામાં આવ્યો છે. એટલે કે જે ઓપ્શન એ રહ્યું ભૂતાન તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે સરસ્વતી સન્માન એવોર્ડ એ કયા સ્તરનો એવોર્ડ છે અને કયા ક્ષેત્રમાં એ આપવામાં આવ્યો છે? તો જે સરસ્વતી સન્માન એ રાષ્ટ્રીય કક્ષાનો એ એવોર્ડ છે અને જે સાહિત્યનો જે ક્ષેત્ર તો તેની અંદર એ આપવામાં આવે છે. એટલે કે જે ઓપ્શન બી રહ્યું રાષ્ટ્રીય સ્તર અને સાહિત્ય તેનો એ જવાબ બને છે. એટલે કે જે 50મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી રહ્યું તેનો એ સાચો જવાબ છે. આજના આ વિડીયોની અંદર એ આપણે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જે 19 એપ્રિલ 2026ના રોજ જે મેથ્સનું જે પેપર લેવાનું તેનું રહ્યું એ સંપૂર્ણ સોલ્યુશન રહ્યું તેને એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ ગુજરાત યુનિવર્સિટીની જે મેથ્સની પરીક્ષા હતી એ આપવાના હોય તો તમે એ આપણી જે યુટ્યુબ ચેનલ રહી તો તેને એ સબસ્ક્રાઈબ કરીને રાખી શકો છો. જેની અંદર એ ગુજરાત યુનિવર્સિટી મેથ્સ પરીક્ષા 2026 માટે એ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે તો તેની માટેનો એ જલ્દી એ આપણે વિડીયો લાવીશું. જેની અંદર એ યુનિવર્સિટી કોમન એક્ટ 2023, યુજીસી 2018નો રેગ્યુલેશન એક્ટ, આરટીઆઈ એક્ટ, ટેન્ડર અને ખરીદ પ્રક્રિયાઓ, પછી BCSR અને GCSR તો તેના એ અગાઉ પૂછેલા પ્રશ્નો તે બધા પ્રશ્નો એ તમને આ જે વિડીયો તો તેની અંદર એ જોવા મળશે. માટે તમે આ વિડીયો મેળવવા માટે એ આપણી જે ચેનલ હોય તો તેને એ સબસ્ક્રાઈબ કરીને રાખી દેજો. અને આની જે PDF એ આપણી જે ટેલિગ્રામ ચેનલ હોય આરુ લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવશે. તો તમે હજી સુધી એ આપણી જે ટેલિગ્રામ ચેનલ હોય તો તેને એ જોઈન ન કરી હોય તો જોઈન કરી શકો છો. જેને જોઈન કરવા માટેની લિંક રહી એ જે આ વિડીયો તો તેને એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાંથી તેને એકવાર અવશ્ય એ જોઈન કરી લેવી.